મિત્રો, આજે આપણે ધોરણ 11માં વિષય અર્થશાસ્ત્રમાં ત્રીજો પાઠ માંગ વિશે અભ્યાસ કરીશું. તેમાં સૌપ્રથમ આપણે પ્રસ્તાવનામાં જોઈશું. અર્થશાસ્ત્રના મૂળભૂત ખ્યાલોમાં સૌથી અગત્યના ખ્યાલો માંગ અને પુરવઠો છે. અર્થશાસ્ત્ર વિષયમાં માંગ અને પુરવઠો એવા ખ્યાલો છે કે જેની સમજૂતી વિના વ્યક્તિ અર્થશાસ્ત્રીય વિશ્લેષણ શક્તિ પ્રાપ્ત કરી શકતો નથી. જેથી માંગ અને પુરવઠા નામના બે બજાર પરિબળોની સમજૂતી જરૂરી બને છે. હવે જોઈશું માંગનો અર્થ. કોઈ એક ચોક્કસ સમય અને કિંમતે ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા, શક્તિ અને તૈયારીને વસ્તુની માંગ કહે છે. એટલે કે કોઈ પણ વસ્તુ ખરીદવાની વ્યક્તિની ઈચ્છા, શક્તિ અને વસ્તુ ખરીદવાની તૈયારી હોવી જોઈએ. વસ્તુની માંગ સમય, કિંમત, વસ્તુ ખરીદવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી એમ કુલ 5 પરિબળોને આધારે સર્જન પામે છે. જેમાં 5 પરિબળો પૂરકરૂપ હોય તે તમામની હાજરી ફરજિયાત છે. એટલે કે વસ્તુની માંગ ત્યારે જ શક્ય બને કે જ્યારે કોઈ એક ચોક્કસ સમયે અને કિંમતે ગ્રાહક તે વસ્તુ ખરીદવાની ઈચ્છા, શક્તિ, નાણું, શક્તિ એટલે નાણું અને તૈયારી એટલે નાણાં ખર્ચવાની તૈયારી ધરાવતો હોય ત્યારે તેને માંગ કહેવાય છે. દાખલા તરીકે કોઈ પણ વ્યક્તિ કોઈ વસ્તુ ખરીદવાની પોતાની ઈચ્છા ધરાવતો હોય પરંતુ તેના પાસે તે વસ્તુ ખરીદવા માટે પૂરતા પ્રમાણમાં પૈસા, નાણાં હોતા નથી, તેની માંગ કહેવાતી નથી. અને બીજો કે વ્યક્તિ પાસે વસ્તુ ખરીદવાની પૂરતા પ્રમાણમાં પોતાના હાથમાં નાણાં હોય પરંતુ તે વસ્તુ ખરીદવાની ઈચ્છા જ ન હોય તો તેને પણ માંગ કહેવાતું નથી. આમ માંગ એટલે કોઈ પણ વ્યક્તિની ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી એમ તેને વસ્તુની માંગ કહેવાય છે. હવે જોઈશું વસ્તુની માંગને અસર કરતા પરિબળો. વસ્તુની માંગને કેટલાક પરિબળો અસર કરે છે. જેમાં પ્રથમ છે વસ્તુની કિંમત. વસ્તુની કિંમત એ વસ્તુની માંગને અસર કરનારું પરિબળ છે. વસ્તુની માંગ પર સૌથી વધુ અસર કરનારું અને ખૂબ જ અગત્યનું પરિબળ એ જે તે વસ્તુની કિંમત છે. કારણ કે જેમ વસ્તુની કિંમત ઘટે વસ્તુ તેમ સસ્તી બને છે અને તેથી વસ્તુની માંગનું વિસ્તરણ થાય છે. એટલે કે વસ્તુની કિંમત ઘટતા વસ્તુ તે સસ્તી બને છે અને તેનું માંગ વધે છે. જ્યારે વસ્તુની કિંમત વધતા વસ્તુ મોંઘી બને છે. વસ્તુની કિંમત વધતા વસ્તુ મોંઘી બની જાય છે તેથી તેની માંગ સંકોચાય છે, માંગ ઓછી થાય છે. આમ વસ્તુની કિંમત અને વસ્તુની માંગ એકબીજા સાથે વ્યસ્ત રૂપે સંકળાયેલ છે. જેથી કહી શકાય કે વસ્તુની કિંમત એ વસ્તુની માંગ પર સૌથી વધુ અસર કરનાર નિર્ણાયક પરિબળ છે. હવે એમાં બીજું છે વસ્તુની કિંમત સિવાયના પરિબળો એટલે કે અન્ય પરિબળો. તેમાં પ્રથમ છે વ્યક્તિની અભિરુચિ અને પસંદગી. વ્યક્તિની પોતાની અભિરુચિ અને પસંદગી એ પણ વસ્તુની માંગને અસર કરનારું પરિબળ છે. એમાં ગ્રાહકરૂપ વ્યક્તિની અભિરુચિ અને પસંદગી વસ્તુની માંગ ઉપર અસર પાડનારું પરિબળ છે. વ્યક્તિનો પોતાનો ગમો અણગમો, પસંદગી, શોખ વગેરે વસ્તુની માંગમાં ફેરફાર લાવી શકે છે. બધા જ વ્યક્તિઓ પોતપોતાની અલગ અલગ પસંદ ધરાવતા હોય છે તે માંગમાં ફેરફાર લાવી શકે છે. જેથી કહી શકાય કે વસ્તુની માંગ એ વ્યક્તિની પસંદગી ધરાવે છે. દાખલા તરીકે નાની ઉંમરે વાંચનનો શોખ હોય તો તે ઉંમર બદલાતા વ્યક્તિના વાંચનનો પ્રકાર બદલાય છે. જેમ કે નાની ઉંમરના બાળકોને વાર્તાનું વાંચન કરવું ગમે છે, પુખ્ત ઉંમરે નવલકથા અને મોટી ઉંમરે ધાર્મિક પુસ્તકોનું વાંચન કરવું ગમે છે. એમાં આપણે બીજું જોઈશું વ્યક્તિની આવક. વ્યક્તિની આવક એ પણ વસ્તુની માંગને અસર કરતું પરિબળ છે.
એમાં વ્યક્તિની આવક અને વસ્તુની માંગ વચ્ચે સીધો સંબંધ છે. એટલે કે વ્યક્તિની આવક વધતા તે વ્યક્તિની વસ્તુ ખરીદવાની શક્તિ પણ વધે છે અને વસ્તુની માંગ પણ વધે છે. વ્યક્તિની આવક વધતા વસ્તુ ખરીદવાની ગ્રાહકની શક્તિ પણ વધે છે અને તેથી માંગ પણ વધે છે. જ્યારે વ્યક્તિની આવક ઘટે છે ત્યારે વ્યક્તિની ખરીદ શક્તિમાં પણ ઘટાડો થાય છે અને માંગમાં પણ ઘટાડો થાય છે. અહીં નિમ્ન ગુણવત્તાવાળી વસ્તુઓ અપવાદરૂપ વસ્તુઓ બને છે કારણ કે આવી વસ્તુઓની માંગ વ્યક્તિની આવકમાં વધારો થવા છતાં ઘટે છે. હવે બીજું જોઈશું સંબંધિત વસ્તુઓની કિંમત. એમાં સામાન્ય રીતે વસ્તુઓને અન્ય વસ્તુઓ સાથે બે પ્રકારના સંબંધો હોય છે. પહેલો છે અવેજી વસ્તુઓની કિંમત અને બીજું છે પૂરક વસ્તુઓની કિંમત. જેમાં આપણે જોઈશું અવેજી વસ્તુની કિંમત. એક વસ્તુના સ્થાને બીજી વસ્તુ જરૂરિયાત સંતોષવા માટે વાપરી શકાતી હોય તો તેવી વસ્તુઓને અવેજી વસ્તુઓ કહેવાય છે. દાખલા તરીકે ખાંડ અને ગોળ એ બંને અવેજી વસ્તુઓ છે. ચા અને કોફી આ પણ એકબીજાની અવેજી વસ્તુઓ છે. જો એક વસ્તુ ના હોય તો તેની જગ્યાએ આપણે તેની સ્થાને બીજી વસ્તુનો ઉપયોગ કરી શકીએ છીએ. જો ખાંડ ના હોય તો આપણે તેને બદલામાં ગોળ વાપરી શકીએ છીએ અને ચા ના હોય તો તેના બદલે આપણે કોફી પી શકીએ છીએ. આમ તે એકબીજાના અવેજી વસ્તુઓ કહેવાય છે. આમ એક વસ્તુના સ્થાને બીજી વસ્તુ જરૂરિયાત સંતોષવા માટે વાપરી શકાતી હોય તો તેવી વસ્તુઓને અવેજી વસ્તુઓ કહે છે. આ પ્રકારની વસ્તુઓમાં હરીફાઈનું તીવ્ર વધુ હોય છે. દાખલા તરીકે સમાન લાક્ષણિકતા ધરાવતા બે જુદી જુદી કંપનીના ટીવી, બાઇક, ફ્રીજ વગેરે. અહીં મૂળ વસ્તુની કિંમત ફેરફાર ન પામે અને તેની અવેજી વસ્તુની કિંમત ઘટે તો મૂળ વસ્તુ અને અવેજી વસ્તુ એક સરખી હોવાથી અવેજી વસ્તુ સસ્તી બનતા તેની માંગ વધે છે અને તેથી મૂળ વસ્તુની માંગ ઘટે છે. આવું વિરુદ્ધ દિશાના ફેરફાર વખતે પણ બને છે, જે સ્પષ્ટ કરે છે કે અવેજી વસ્તુની કિંમત મૂળ વસ્તુની માંગને અસર કરે છે. બીજું છે એમાં પૂરક વસ્તુની કિંમત. પૂરક વસ્તુ એટલે જે તે વસ્તુનો ઉપયોગ કરવા માટે જરૂરી એવી બીજી વસ્તુ. જે તે વસ્તુઓનો ઉપયોગ કરવા માટે જરૂરી એવી બીજી વસ્તુ. આવી વસ્તુઓ હંમેશા એકબીજા સાથે જોડાયેલી હોય છે. એક વસ્તુના વપરાશ માટે બીજી વસ્તુ વાપરવી આવશ્યક હોય તો તેવી વસ્તુઓ એકબીજાની પૂરક વસ્તુ કહેવાય છે. દાખલા તરીકે ચા અને ખાંડ. ચા બનાવવા માટે ખાંડ જરૂરી બને છે, તેથી તે એકબીજાના પૂરક કહેવાય છે. બીજું છે ઉદાહરણ મોબાઈલ અને સિમ કાર્ડ. મોબાઈલ વાપરવા માટે મોબાઈલમાં સિમ કાર્ડ હોવો ખૂબ જ જરૂરી છે, તેથી મોબાઈલ અને સિમ કાર્ડ એ બંને એકબીજાના પૂરક કહેવાય છે. બીજું ઉદાહરણ એસી અને વીજળી. એસી ચલાવવા માટે વીજળી હોવી ખૂબ જ જરૂરી છે. વીજળી ન હોય તો એસી ચાલી શકતી નથી, તેથી એસી અને વીજળી એ એકબીજાના પૂરક છે. બીજું ચશ્માની ફ્રેમ અને તેના કાચ. ચશ્માની ફ્રેમ તે કાચ વગર વાપરી શકાતા નથી. જો તેમાં કાચ ના હોય તો તે ચશ્મા કામના ન હોય છે, તેથી ચશ્માની ફ્રેમ અને તેના કાચ એ બંને એકબીજાના પૂરક છે. અહીં મૂળ વસ્તુની કિંમતમાં ફેરફાર ન થાય પણ પૂરક વસ્તુની કિંમત વધે તો મૂળ વસ્તુ અને પૂરક વસ્તુ બંને એકબીજાથી જોડાયેલ હોવાથી પૂરક વસ્તુ મોંઘી બનતા તેની માંગ ઘટતા મૂળ વસ્તુની માંગ પણ ઘટે છે. આવું તેનાથી વિરુદ્ધ દિશાના ફેરફાર વખતે પણ બને છે, જે સ્પષ્ટ કરે છે કે પૂરક વસ્તુની કિંમત મૂળ વસ્તુની માંગને અસર કરે છે. હવે એમાં ચોથું છે અસર કરતું પરિબળ ભવિષ્યની કિંમતો અંગેની અટકળો.
વ્યક્તિની ભવિષ્યમાં વસ્તુઓની કિંમત વિશેની અટકળો વર્તમાન સમયની વસ્તુની માંગમાં મોટો ફેરફારો લાવે છે. જો વ્યક્તિને ભવિષ્યમાં વસ્તુની કિંમતમાં વધારા અંગેની અટકળ હોય તો તે વર્તમાન સમયમાં વસ્તુની માંગ વધારે છે, જેથી તે ભવિષ્યમાં બચત કરી શકે છે. દાખલા તરીકે, વ્યક્તિને જો અગાઉથી જાણ હોય કે આ વસ્તુની ભવિષ્યમાં વધારો થવાનો છે, વસ્તુની કિંમતમાં વધારો થવાનો છે, તો તે તેની વર્તમાન સમયમાં વસ્તુની માંગ વધારેલ છે. એટલે કે વર્તમાન સમયમાં તે વસ્તુ વધારે પ્રમાણમાં તેની માંગ થાય છે, જેથી તે ભવિષ્યમાં બચત કરી શકે. હવે પાંચમું છે વસ્તી અને વસ્તીનું વય જૂથ. વસ્તીનું પ્રમાણ પણ વસ્તુની બજાર માંગને અસર કરનારું એક અગત્યનું પરિબળ છે. દેશની વસ્તી જેટલી હોય તેના પ્રમાણમાં જ વસ્તુઓની વપરાશ થતી હોય છે. તેથી કહી શકાય કે વસ્તી વધે તો વસ્તુની માંગ પણ વધશે. એટલે કે જેટલી વસ્તી વધે તેટલી વસ્તુની માંગ પણ વધશે, અને વસ્તી ઘટે તો વસ્તુઓની માંગ પણ ઘટશે. એટલે કે વસ્તી જ ઓછી હોય તો માંગ પણ ઓછી થશે, અને વસ્તી વધારે હોય તો વસ્તુની માંગ વધુ થશે. આમ વસ્તીના વયજૂથના થતા ફેરફારો પણ વસ્તુની માંગમાં ફેરફારો લાવે છે. થેન્ક યુ.